હલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા ફરી એક નવા વ્લોગમાં. તો રામ રામ ને સીતારામ બધાને. તો આજે છે આપણે ચેલેન્જનો દિવસ બીજો. તો આપણે ચેલેન્જ એ છે કે 120 દિવસમાં આપણે 1000 સબસ્ક્રાઈબર પૂરા કરાવવાના છે. તો આપણે છે બ્લુ ઘોડાથી સ્ટાર્ટ કરીશું મિની ટ્રેક પછી, અને જો 120 દિવસમાં 1500 સબસ્ક્રાઈબ થઈ જાય તો આપણે બ્લુ ઘોડાને લઈને જવાનું છે સતરંગ અને ચોટીલા. તો સતરંગ અમારે થાય છે 80 કિલોમીટર અને ચોટીલા થાય છે 120 કિલોમીટર. જો તમે 1500 સબસ્ક્રાઈબર કરાવી દઈશો તો સતરંગ જ્યાં આપણે રામાપીરનું ધામ છે અને ચોટીલા જ્યાં આપણે સાઉન્ડમાનું ધામ છે ત્યાં આપણે બ્લુ ઘોડાને લઈને જવાનું છે. તો આ તો આપણું ચેલેન્જ. તો જલ્દીથી 120 દિવસમાં કરાવી દો તો આપણે બ્લુ ઘોડાને લઈને જઈશું. અને ત્યારબાદ હું આવી ગયો તો વાડીએ. જોઈ શકો છો આ મારા લીંબુ છે જેમાં આજે પાણી વાળવાનું છે. જોઈ શકો છો આ લીંબુ છે. લીંબુમાં પાણી વળાઈ ગયું છે. જોઈ શકો છો આપણે છેલ્લું છે. છેલ્લું લીંબુડું પીધા એટલે આપણે પછી આ મોગરામાં પાણી ચડાવવાનું છે. આ આપણે ડુંગળીના બી માટે કરવાના હોય છે. હમણાં વાવાઝોડું આવ્યું હતું થોડાક દી પહેલાં, તો તેમાં આપણે ઘણા ભાંગી ગયા છે એટલે ખડ દેખાય છે. નકરાનો એક નંબર નજારો આવે. જો ઉપર કેવો મસ્ત આવે છે. ક્યાં આપણે ઓછા ભાંગ્યા છે, વસાળ વધારે ભાંગી ગયા છે. અને આ છે અમારા લીંબુડા. મોગરા છે. જોઈ શકો છો વાવાઝોડામાં એટલું નુકસાન થઈ ગયું છે મોગરાનું. મિત્રો બપોર પડી ગયા થાય ને હું ગાડીને લઈને નીકળી ગયો છું ઘર તરફ. જોઈ શકો છો અમારા વાડી રસ્તો છે. તો ત્યારબાદ હું ખાઈ પીને ભાત લઈને આવી ગયો છું પાછો વાડીએ. જોઈ શકો છો ને આપણે મોટર ચાલુ છે મોગરામાં. હજી આપણે આ બે પાટલા આ પીવે ને પછી બે પાટલા પણ બાકી છે આણ પાના. આ પાટલા આને પછી ત્રીજું પાટલું પીવે છે. અને આ આપણે ઘઉં વાવેલા હતા તે આપણે વઢાઈ ગયા છે. તેનો પણ આપણે વ્લોગ ઉતારેલા નથી. ઘણા સમયથી વયસમાં આપણે વ્લોગ બંધ કરી દીધા હતા, જેના કારણે આપણે વ્લોગ ઉતાર્યા નથી. જોઈ શકો છો આ અમારી વાડીનો નજારો છે. ત્યારબાદ મિત્રો હું આવી ગયો છું ગાય માટે ખડ વાટવા. જોઈ શકો છો. અને અમારી બાજુ હાથી ઘાસ કહે છે, તમારી બાજુ શું કે એ કોમેન્ટ કરી લેજો. તો આપણે ગાય માટે વાઢવાનું છે આ ખડ. અને આપણે 5 થી 6 કેરા છે. 5 કેરા છે આપણે. જો આ ઝાડ જેટલું જ મોટું થતું હોય છે અને ઝાડ જેવું જ હોય છે. તો તમારી બાજુને શું કે કોમેન્ટ કરી દેજો જરાક. ત્યારબાદ હું ગાય દોઈને નીકળી ગયો તો ઘર તરફ. તો કેવો લાગ્યો અમારો વ્લોગ કમેન્ટ કરી દેજો. અને હા, જલ્દીથી આપણે સબસ્ક્રાઈબ કરીને અમારો ચેલેન્જ પૂરો કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી રામ રામ ને સીતારામ બધાને.